ભાવનગર શહેરની ફાતમી લિલ્લાહ કમિટી અને ખિદમતે ખલ્ક કમિટીના સંયુક્ત ઉપક્રમે ગત રોજ તારીખ 21ના રવિવારે શહેરની મૌલા અલી મસ્જિદમાં વીઆઈપી મોતી તળાવ ખાતે 16મા સમૂહ શાદી સમારોહ શાનદાર રીતે યોજાયો હતો. આ સમૂહ શાદી સમારોહમાં 11 દુલ્હા દુલ્હનના નિકાહ પાક બંદરમાં બંધાયા હતા અને સાવરકુંડલાવાળા પીરે તરકીત સૈયદ દાદા બાપુના ફેઝથી સંપન્ન થયા હતા અને કમિટી દ્વારા દુલ્હા અને દુલ્હનોને ઘર વખરીની ચીજવસ્તુઓ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે અમીપુરા મસ્જિદના પેશ ઇમામ સૈયદ મોમિન અકબર બાપુ, જુમ્મા મસ્જિદના પેશ ઇમામ સૈયદ વસીમ બાપુ, ગાંચીવાડ મસ્જિદના પેશ ઇમામ મૌલાના ઇશહાક સાહેબ તેમજ મૌલા અલી મસ્જિદના પેશ ઇમામ મોહસિન નૂરી અને મસ્જિદ જુબેદાના હઝરત હાફિઝ ફૈસલ સાહેબ તથા મુન્ના બાપુ કપ્રકાબીવાળા ખાસે હાજરી આપી દુલ્હા દુલ્હનોને નિકાહ પઢાવી ખાસ દુઆઓ કરી હતી. તો આ નિકાહની ખાસ વાત એ હતી કે નિકાહ મસ્જિદમાં પઢાવવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમને સફળ બનાવવામાં અલ્તાફભાઈ, હાફિઝ ફૈઝલ, દિલાવરભાઈ, ફિરોઝભાઈ, હાજીર ઉકભાઈ, ક્લાસિક હાજી બસીરભાઈ, કલીવાલા, વહાબભાઈ, હમદાની, મૌલા અલી ખિદમત કમિટીના મેમ્બરો, મુન્નાભાઈ સહિતનાઓએ આ પ્રસંગે ભારે એવી જહેમત ઉઠાવી હતી. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.